હવે વાત કરીએ આપણે આપત્તિ વ્યવસ્થાપન. આપત્તિ છે. આપત્તિ એટલે વિશ્વના કોઈપણ ભાગમાં બનતી કુદરતી અથવા અન્ય પ્રકારની ખરેખર અથવા સંભવિત ઘટના જેવી કે સ્થાવર અથવા જંગમ મિલકત છે. જંગમ મિલકતને વ્યાપક હાનિ, માનવ જીવનની વ્યાપક ખુવારી અથવા માનવોને ઈજા તથા ગંભીર બીમારી તેમજ પર્યાવરણને નુકસાન થવા જેવી કોઈપણ બાબત બને અથવા બનવાની આશંકા હોય, આ આપત્તિ છે. આ આપત્તિની તીવ્રતા છે હળવી કરવી કે ઘટાડવી, તેમજ આપત્તિ છે. આપત્તિને પહોંચી વળવા માટે યોગ્ય પગલાં ભરવા, અને આપત્તિ બાદ પુનર્વસન છે. પુનર્વસન અને પુનઃનિર્માણ પૂરું પાડવું તેને આપત્તિ વ્યવસ્થાપન કહે છે. વાત કરીએ કુદરતી પ્રકોપ. કુદરતી પ્રકોપ અને આપત્તિ. પર્યાવરણ છે. પર્યાવરણમાં કુદરતી અને કૃત્રિમ રીતે સતત પરિવર્તન થતું રહે છે. પર્યાવરણમાં થતું ધીમી ગતિનું પરિવર્તન આવકાર્ય છે, પરંતુ ઝડપી પરિવર્તન જો મનુષ્યને નુકસાન ન પહોંચાડે તો તેને પ્રકોપ અને નુકસાન પહોંચાડે તો તેને આપત્તિ તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે એન્ટાર્કટિકા ખંડમાં ઉદ્ભવતું હિમવર્ષા રૂપી વાવાઝોડું પ્રકોપ અને જાન્યુઆરી 2001ના રોજ ગુજરાતમાં આવેલ ભૂકંપને આપત્તિ તરીકે ઓળખાવી શકાય. ડિઝાસ્ટર એટલે કે આપત્તિ, જે શબ્દ ફ્રેન્ચ ભાષામાંથી ઉતરી આવેલો શબ્દ છે. ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન અધિનિયમ 2003 મુજબ આપત્તિ વ્યવસ્થાપન એટલે ચોક્કસ હેતુસર વિવિધ પગલાંનું આયોજન તથા તેના અમલ માટે ચાલતી સતત અને ઘનિષ્ઠ પ્રક્રિયા છે. વાત કરીએ પ્રકોપ અને આપત્તિ વચ્ચેનો તફાવત. પ્રકોપ કોને કહેવાય અને આપત્તિ? પ્રકોપ છે. પહેલા આપણે પ્રકોપ વિશે વાત કરીએ. પ્રકોપ છે. પ્રકોપ એક ગંભીર સ્થિતિ કે ઘટના છે. પ્રકોપ એક ભાવિ વિપત્તિ છે. જ્યાં સુધી સંપત્તિ અને જાનહાનિ કે નુકસાન નથી થતું ત્યાં સુધી ભૂકંપ, પૂર, જ્વાળામુખીનો વિસ્ફોટ, ભૂસ્ખલન અને દુષ્કાળ પ્રકોપ છે. પ્રકોપથી અસરગ્રસ્ત લોકોની સંખ્યા ઓછી હોય છે. ભૂકંપ, પૂર, જ્વાળામુખી, વિસ્ફોટ, સુનામી, ભૂસ્ખલન, દુષ્કાળ એ કુદરતી પ્રકોપ કહેવાય છે. આપત્તિ છે. આપત્તિ એ સમાજની રોજિંદી પ્રવૃત્તિઓમાં અડચણ ઊભી કરે છે. આપત્તિમાં મોટા પ્રમાણમાં સંપત્તિ અને જાનમાલને નુકસાન પહોંચે છે. રોજગારી છે. રોજગારીના સંજોગો બંધ થઈ જાય છે. આપત્તિમાં અસરગ્રસ્ત લોકોની સંખ્યા મોટી હોય છે. આપત્તિમાં અસરગ્રસ્તોને બહારની મદદની જરૂર પડે છે અને તે મદદ મળવાથી ભરપાઈ થઈ શકે છે. આપત્તિ છે. આપત્તિઓના પ્રકાર. આપત્તિના બે પ્રકાર પડે છે: કુદરતી આપત્તિ અને માનવસર્જિત આપત્તિ. કુદરતી આપત્તિ છે એના પાસે બે ભાગ પડે: પૂર્વ આગાહી શક્ય નથી, એટલે કે પૂર્વ આગાહી શક્ય નથી અને પૂર્વ આગાહી થાય છે. પૂર્વ આગાહી શક્ય નથી તેમાં ભૂકંપ, જ્વાળામુખી, દુષ્કાળ, દાવાનળ અને ભૂસ્ખલન. પૂર્વ આગાહી થાય છે એમાં પૂર, સુનામી, વાવાઝોડું, તીડ પ્રકોપ અને મહામારી. માનવસર્જિત આપત્તિમાં આગ, ઔદ્યોગિક અકસ્માત, બોમ્બ વિસ્ફોટ, હુલ્લડ, વૈશ્વિક મહામારી, રેલ અકસ્માત, વિમાન કે જહાજ દુર્ઘટના, પરમાણુ સંબંધિત. કુદરતી આપત્તિ છે. કુદરતી આપત્તિઓનું વર્ગીકરણ. વાત કરીએ દુષ્કાળ. લાંબા સમય સુધી અતિ ઓછો અથવા અતિ વધુ વરસાદ પડવાની સ્થિતિને દુષ્કાળ કહે છે. દુષ્કાળને બે ભાગમાં વર્ગીકૃત કરી શકાય છે: સૂકો દુષ્કાળ અને લીલો દુષ્કાળ. સૂકો દુષ્કાળ એટલે તદ્દન ઓછો વરસાદ, અને લીલો દુષ્કાળ એટલે અતિવૃષ્ટિ. દુષ્કાળ દરમિયાન પર્યાવરણની
દુષ્કાળ દરમિયાન પર્યાવરણની ગુણવત્તામાં ઘટાડો થાય છે, જેને પર્યાવરણીય અવક્રમણ કહે છે. દુષ્કાળ વ્યવસ્થાપન. દુષ્કાળ છે. દુષ્કાળનું મુખ્ય કારણ જળ સ્ત્રોત છે. જળ સ્ત્રોતોની તંગી છે. પરંતુ જો જળ સ્ત્રોતોનો યોગ્ય રીતે કરકસરપૂર્વક ઉપયોગ કરવામાં આવે તો દુષ્કાળની અસરને મહદઅંશે ઓછી કરી શકાય છે. બરછટ અનાજ, એકદળ અનાજ તેમજ કપાસ, મગ, બાજરો, ઘઉં વગેરે જેવા દુષ્કાળ પ્રતિરોધ પાકોનું ઉત્પાદન કરીને જે આ પાકોને પાણીની જરૂરિયાત ખૂબ ઓછી હોય છે. જે ઊંડી ખેડ કરી જમીનના ભેજોનું સંગ્રહણ કરીને નાના બંધોની પાછળ જળ સંગ્રહ કરીને તળાવો અને ટાંકામાં પાણીને એકઠું કરીને અને ટપક તેમજ ફુવારા સિંચાઈ વગેરેનો ઉપયોગ કરીને દુષ્કાળની તીવ્રતાને ઓછી કરી શકાય છે. ખેતરો છે. ખેતરોની ચારે બાજુ ઊંચા ઓવારા બનાવીને પછી પગથિયા ખેતી અપનાવીને ખેતરોના શેઢા એટલે કે પાળા પર વૃક્ષારોપણ કરીને વરસાદના પાણીનો મહત્તમ ઉપયોગ કરી શકાય છે. સિંચાઈ છે. સિંચાઈની નહેરોને ચૂનો અને ઈંટો થકી પાળી કરીને જળ સંરક્ષિત કરી શકાય છે. વાત કરીએ આપણે વાદળ ફાટવું અથવા મેઘસ્ફોટ. વાદળ ફાટવું અથવા મેઘસ્ફોટ કોઈ મર્યાદિત વિસ્તારમાં અચાનક અને મુશળધાર વરસાદના વરસાવાને વાદળનું ફાટવું કહે છે. આવો વરસાદ છે થોડા સમય માટે જ આવે છે પરંતુ આક્રમક રૂપે વિનાશ સર્જે છે. વાદળ ફાટે ત્યારે સામાન્ય રીતે વરસાદની માત્રા 100 મિલીમીટર પ્રતિ કલાક કે તેથી વધુ હોય છે. આ ઘટનાથી સામાન્ય રીતે પર્વતીય ક્ષેત્રો જેવા કે જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ વગેરે પ્રભાવિત થાય છે. ચોમાસાની પરિસ્થિતિમાં મેદાની વિસ્તારમાં પણ વાદળ ફાટવાની ઘટનાઓ બને છે, જ્યાં ત્યાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થાય છે. વાદળ ફાટવાની ઘટના ભૂસ્ખલન જેવી પરિસ્થિતિઓનું પણ નિર્માણ કરે છે. ગુજરાતમાં વર્ષ 2015માં અમરેલીમાં તથા વર્ષ 2017માં બનાસકાંઠામાં વાદળ ફાટવાની ઘટના બની હતી. વીજળી પડવી. જ્યાં આયનિક વાદળો આવે છે ત્યાં વીજળી પડવાની ઘટના બને છે. ભારે ઘનભારવાળા વાદળોમાંથી વિદ્યુત પ્રવાહ ભારે ઋણભારવાળા વાદળો તરફ વહન પામે છે. ઊંચાઈ ઉપરના વાદળો છે ભેગા થતાં તેમના વીજભારમાં મોટો તફાવત હોવાથી ઉપરના ભાગોમાં ધન આવેગ અને નીચેના ભાગમાં ઋણ આવેગ ઉત્પન્ન થાય છે. પરિણામે વીજળી પડવાની ઘટના બને છે. વીજળી પડવાની ઘટનામાં વીજળીનું વહન વાદળથી પૃથ્વી તરફ અને વાદળથી પૃથ્વી તરફ, પૃથ્વીથી વાદળ તરફ કે વાદળથી વાદળ તરફ થઈ શકે છે. અમુકવાર આકાશી વીજળીને કારણે જંગલોમાં આગ પણ લાગી શકે છે. વીજળીથી બચવાના ઉપાયો. પહેલું છે વીજળી પડવાની દુર્ઘટનાથી બચવા માટે વ્યક્તિએ તે સમયે ઘરની બહાર નીકળવું જોઈએ નહીં. વૃક્ષો અને વીજળીના થાંભલાથી દૂર રહેવું તેમજ વિદ્યુત ઉપકરણોનો ઉપયોગ તથા ટેલિફોન પરની વાતચીત ટાળવી. કારણ કે વિદ્યુત ઉપકરણો અને ટેલિફોન તારમાં વીજળીની અસર ઝડપથી પ્રસરી શકે છે. જો વ્યક્તિ ઊંચાઈવાળા સ્થળે અથવા ખુલ્લા મેદાનમાં હોય તો કોઈ નીચાણવાળા સ્થળે ચાલ્યા જવું જોઈએ. જો કોઈ વૃક્ષની નીચે કે ઇમારતોની કે નીચે કે બાજુમાં ન રહેવું જોઈએ. વ્યક્તિએ પોતાના કાન બંધ કરીને ઘૂંટણભેર બેસી જવું હિતકારક છે. વીજળી પડવાની ઘટનાથી બચવા માટે પોતાના મકાનમાં સૌથી ઊંચા ભાગ ઉપર વિદ્યુત રક્ષક ફિટ કરી તેને તાંબાના તારથી જમીનની અંદર સુધીના વિદ્યુત માર્ગ
વિદ્યુત માર્ગ આપવો જરૂરી છે. આથી વીજળી પડે તો તેને ધરતીમાં જવાનો માર્ગ મળી રહે છે અને મકાનોને અને જાનમાલને નુકસાનથી બચાવી શકાય છે. વાત કરીએ કરાવૃષ્ટિ. પાણીના ટીપાં વાદળમાંથી નીચે પૃથ્વી સપાટી તરફ ઠંડા સ્તરોમાંથી પસાર થતાં તે સ્તરોમાં ઠરીને કણોમાં રૂપાંતરિત થાય છે તથા વારંવારની આ પ્રક્રિયા દ્વારા હિમના કણો મોટા કદના કણો સ્વરૂપે રચાઈ પૃથ્વીની સપાટી પર બરફના નાના મોટા ટુકડા રૂપે પડે છે, જેને કરાવૃષ્ટિ કહે છે. વાત કરીએ ભૂકંપ એટલે કે અર્થક્વેક. ભૂસંચલનની પ્રક્રિયાને કારણે પૃથ્વીના પેટાળનો અમુક નબળો ભાગ આકસ્મિક રીતે ધ્રુજી ઉઠ્યો છે, તેને ભૂકંપ કહેવાય છે. પૃથ્વીની સપાટીની નીચે જે સ્થળેથી ભૂકંપના મોજા ઉત્પન્ન થાય છે તે સ્થળને ભૂકંપ કેન્દ્ર એટલે ફોકસ અથવા હાઇપોસેન્ટર કહે છે. તથા ભૂકંપ કેન્દ્રથી પૃથ્વીની સપાટી ઉપરના સૌથી નજીકના સ્થળે જ્યાં ભૂકંપના મોજા સૌપ્રથમ પહોંચતા હોય અને સૌપ્રથમ અનુભવાતા હોય તેને ભૂકંપ નિર્ગમન કેન્દ્ર અથવા અધિકેન્દ્ર કહે છે. ભૂકંપનો અભ્યાસ કરતા વિજ્ઞાનને ભૂકંપ વિજ્ઞાન એટલે કે સિસ્મોલોજી કહે છે. ગ્રીક ભાષાના સિસ્મોસ શબ્દ પરથી આ શબ્દ બન્યો, જેનો અર્થ થાય છે ભૂકંપ. ભૂકંપની તીવ્રતા દર્શાવતા આલેખને સિસ્મોગ્રાફ કહેવામાં આવે છે. સિસ્મોગ્રાફની શોધ આયર્લેન્ડના વૈજ્ઞાનિક રોબર્ટ માલેટ દ્વારા થઈ હતી. ભૂકંપથી થતી હલનચલન. જો આ પ્રકારનું સાધન છે. ભૂકંપના પ્રકાર. પૃથ્વીની સપાટીથી 60 કિલોમીટર જે છીછરો ભૂકંપ કહેવાય છે. 60 થી લઈને 250 કિલોમીટરની ઊંડાઈ એને મધ્યમ ભૂકંપ કહેવાય છે અને 250 થી લઈને 700 કિલોમીટર ઊંડાઈ ગહન ભૂકંપ કહેવાય છે. ભૂકંપની તીવ્રતા. ભૂકંપને માપવા બે માપક્રમ વપરાય છે. એમાં પહેલું છે રિક્ટર સ્કેલ અને બીજું છે મર્કેલી સ્કેલ. રિક્ટર સ્કેલ છે ભૂકંપની તીવ્રતા માપવા માટે રિક્ટર સ્કેલનો ઉપયોગ થાય છે. ભૂકંપી તરંગોને રિક્ટર સ્કેલ પર 0 થી લઈને 10ના આધાર પર માપવામાં આવે છે. રિક્ટર સ્કેલ 1935માં ચાર્લ્સ એફ રિક્ટર દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. મર્કેલી ઇન્ટેન્સિટી સ્કેલ લોકો, પર્યાવરણ અને પૃથ્વીની સપાટી પર તેની અસરનું નિરીક્ષણ કરીને ધરતીકંપની તીવ્રતાને માપે છે. સામાન્ય શબ્દોમાં ભૂકંપની ધ્રુજારીની તીવ્રતા મર્કેલી સ્કેલ પર માપવામાં આવે છે. મર્કેલી સ્કેલ અને રિક્ટર સ્કેલ વચ્ચેનો તફાવત. મર્કેલી સ્કેલ વાત કરીએ તો એના પગલાં ભૂકંપની અસર અને વ્યાપકતા માપે છે. મર્કેલી સ્કેલ છે તેનું માપન સાધન એ અવલોકન કરી શકે છે. તે ગણતરી તરીકે પૃથ્વીની સપાટી, મનુષ્યો, વસ્તુઓ, માનવસર્જિત રચનાઓ પરની અસરોના અવલોકન પરથી પ્રમાણિત કરે છે. મર્કેલી સ્કેલ છે એમાં કેટલા સ્કેલ હોય છે? એમાં એક એટલે કોઈ અસર નથી. 1 થી લઈને 12 હોય છે. તેમાં 1 એટલે કે કોઈ અસર નથી અને 12 છે એટલે કુલ વિનાશ. સુસંગતતા છે મર્કેલી સ્કેલની અંદર એમાં અધિકેન્દ્રથી અંતરના આધારે બદલાય છે. રિક્ટર સ્કેલમાં વાત કરીએ તો ભૂકંપની તીવ્રતા માપવા માટે રિક્ટર સ્કેલનો ઉપયોગ થાય છે. તે માપન સાધન છે. એમાં
સિસ્મોગ્રાફ છે. રિક્ટર સ્કેલ છે જે તરંગોના કંપન વિસ્તારના લઘુગણક છે. લઘુગણકની ગણતરી કરીને મેળવવામાં આવેલ બેઝ 10 લઘુગણક સ્કેલ છે, જે 0 થી લઈને 10 સુધી હોય છે. એમાં 3 છે. 3નો ભૂકંપ 3.0નો ભૂકંપ 2.0નો ભૂકંપ કરતાં 10 ગણો વધુ મજબૂત હોય છે. રિક્ટર સ્કેલ છે જે અધિકેન્દ્રથી જુદા જુદા અંતરે બદલાય છે, પરંતુ સમગ્ર ધરતીકંપ માટે એક મૂલ્ય માપવામાં આવે છે. વાત કરીએ આપણે ભૂકંપી તરંગો છે એના બે ભાગ પડશે: ભૂગર્ભી તરંગો અને ધરાતલી તરંગો. ભૂગર્ભી તરંગો એના બે ભાગ પડશે: પ્રાથમિક તરંગો એટલે કે પી વેવ્સ અને દ્વિતીય તરંગો એટલે કે એસ વેવ્સ. ધરાતલી તરંગો છે એટલે કે સરફેસ વેવ્સ એમાં એલ તરંગો એટલે કે એલ વેવ્સ અને આર તરંગો એટલે કે રેલે તરંગો. એમાં વાત કરીએ આપણે પહેલું ભૂગર્ભીય તરંગો. આ પ્રકારના મોજાઓ છે પૃથ્વીના કેન્દ્રથી ઉત્પન્ન થતા ઉર્જાને કારણે ઉદ્ભવે છે. ભૂગર્ભી તરંગો છે તે આ મોજાઓ દરેક દિશામાં ગતિ કરતા જોવા મળશે. મોજાનો વેગ જે તે માધ્યમની ઘનતા પર આધારિત છે. વધુ ઘનતા ધરાવતા માધ્યમમાં આ મોજાનો વેગ વધુ જોવા મળશે. મોજાની દિશાઓ માધ્યમની ઘનતાના આધારે વિચલન પામે છે. ભૂગર્ભી તરંગોના મુખ્ય બે પ્રકારો છે: પ્રાથમિક તરંગો એટલે કે પી વેવ્સ અને દ્વિતીયક તરંગો એટલે કે એસ વેવ્સ. પ્રાથમિક તરંગો એટલે કે પી વેવ્સ એટલે કે પ્રાઇમરી વેવ્સ, જેને આપણે લંબાત્મક મોજા કહેવાય છે. પ્રાથમિક તરંગો, લંબાત્મક મોજા અથવા પી મોજા અથવા પ્રાઇમરી વેવ્સ. આ મોજા સૌથી વધુ વેગ ધરાવતા મોજા છે. એટલે કે પ્રાઇમરી વેવ્સ એટલે પી વેવ્સ એ સૌથી વધુ વેગ ધરાવતા મોજા છે. તે ઘન, પ્રવાહી અને વાયુ ત્રણેય અવસ્થામાં એટલે કે ઘન, પ્રવાહી અને વાયુ ત્રણેય માધ્યમમાં ગતિ કરે છે. પી મોજા વાયુમાં સૌથી ઓછા, પ્રવાહીમાં છે તેનાથી થોડા વધારે અને ઘન અવસ્થામાં સૌથી વધુ વેગ ધરાવે છે. એટલે ઘન માધ્યમમાં સૌથી વધુ વેગ, એનાથી ઓછો વેગ છે પ્રવાહીમાં, અને વાયુમાં સૌથી ઓછો વેગ હોય છે. પદાર્થની ઘનતા બદલાતા આ મોજા છે વક્રીભવન પામે છે. પ્રાથમિક તરંગો ટૂંકી તરંગલંબાઈ ધરાવે છે. આ તરંગો સૌપ્રથમ અનુભવાય છે. આ મોજા છે ધ્વનિના લંબાત્મક મોજાને મળતા આવે છે. બીજું છે દ્વિતીયક તરંગો એટલે કે સેકન્ડરી વેવ્સ અથવા એને ઉપમોજા અથવા એસ મોજા કહે છે. પ્રાથમિક મોજા કરતાં આ મોજાઓનો વેગ ઓછો છે. તેઓ માત્ર ઘન માધ્યમમાંથી જ પસાર થઈ શકે છે. પૃથ્વીના પેટાળમાં બાહ્ય ભૂગર્ભમાં તેની ઝડપ શૂન્ય થઈ જાય છે. તે સપાટીને સમાંતર દિશામાં પ્રસરે છે. આ મોજા પ્રકાશના તરંગોની જેમ લંબાત્મક ગતિ કરે છે. હવે વાત કરીએ ધરાતલી તરંગો એટલે કે સરફેસ વેવ્સ. ભૂગર્ભી તરંગો જે પૃથ્વી સપાટી પરના ખડકોના સંપર્કમાં આવી નવા મોજાઓનું નિર્માણ કરે છે, જેને ધરાતલીય તરંગો એટલે કે સરફેસ વેવ્સ તરીકે ઓળખવામાં આવે છે. આ મોજા ભૂકંપ નિર્ગમન કેન્દ્ર એટલે કે એપિસેન્ટરથી શરૂ થઈ સપાટીને સમાંતર ગતિ કરે છે. ભૂગર્ભી તરંગો બાદ આ મોજાઓ સિસ્મોગ્રાફ પર નોંધાય છે. આ મોજાઓ ટૂંકી આવૃત્તિ અને વધુ તરંગલંબાઈ ધરાવે છે. વિનાશક
વિનાશક ભૂકંપ માટે આ મોજાઓ જવાબદાર છે. ધરાતલી તરંગો એટલે કે સરફેસ વેવ્સના બે પ્રકાર જોવા મળશે. એમાં લવ તરંગો અથવા એલ તરંગો એટલે કે એલ વેવ્સ અને રિલે તરંગો એટલે કે રિલે વેવ્સ આર વેવ્સ. વાત કરીએ આપણે એલ તરંગો એટલે કે એલ વેવ્સ એટલે કે આ મોજા છે પૃથ્વીની સપાટી ઉપર પરિઘની લંબ દિશામાં ગતિ કરે છે. તેમની ગતિ છે પ્રતિ સેકન્ડ 3 કિલોમીટર હોય છે. આ તરંગોને સુનામીની ઉત્પત્તિ માટે તરંગોને સુનામીની ઉત્પત્તિ માટે જવાબદાર માનવામાં આવે છે. તે ભૂકંપ બાદ આફ્ટર શોક માટે જવાબદાર છે. વાત કરીએ રિલે તરંગો એટલે કે આર વેવ્સ. અન્ય મોજાઓ કરતાં આ મોજાઓ મોટા છે, જે સમુદ્રી મોજાઓની જેમ વૃત્તાકાર ગતિ કરે છે. ભૂકંપ દરમિયાન અનુભવાતા મોટાભાગના આંચકાઓ છે આ મોજાઓને જવાબદાર છે. વાત કરીએ ભૂકંપ પૂર્વના નિવારક પગલાં. બિલ્ડિંગ કોડ અને માર્ગદર્શિકાઓ આપત્તિઓને ધ્યાનમાં લઈ ઘડવી જોઈએ તથા તેમનું સખત રીતે પાલન કરાવવું જોઈએ. વધુ ભૂકંપની સંભાવના ધરાવતા ક્ષેત્રોમાં ઇમારતોના નિર્માણ માટે ભૂકંપ પ્રતિરોધક સુવિધાઓનો સમાવેશ કરવો જોઈએ. તમામ સાર્વજનિક ઉપયોગિતો જેવી કે પાણી પુરવઠો પ્રણાલી, સંચાર નેટવર્ક, વીજળી લાઇનો વગેરે ભૂકંપ પ્રતિરોધક બનાવવા જોઈએ. મધ્યમથી વધુ ભૂકંપની સંભાવના ધરાવતા ક્ષેત્રોમાં આવેલ સાર્વજનિક ઇમારતો જેવી કે શાળાઓ, હોસ્પિટલો, પ્રાર્થના હોલ વગેરે ભૂકંપ પ્રતિરોધક બનાવવી જોઈએ. આપત્તિ નિવારણ, સજ્જતા અને આપત્તિ પછીના વ્યવસ્થાપન માટે સંસાધનોમાં R&D રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ વધારો કરવો જોઈએ. વધુ ભૂકંપની સંભાવના ધરાવતા ક્ષેત્રોમાં નબળી સંરચનાનું પુનઃનિર્માણ કરવું જોઈએ. ઉત્તરાખંડ રાજ્ય દ્વારા દેશની પ્રથમ ધરતીકંપ વિશે આગાહી કરતી મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે, જેને IIT રૂરકી દ્વારા વિકસાવવામાં આવી છે. ગુજરાતના ભૂકંપ ઝોન. ભારત સરકારના આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય હેઠળની સંસ્થા બિલ્ડિંગ મટીરિયલ્સ એન્ડ ટેકનોલોજી પ્રમોશન કાઉન્સિલ BMTPS દ્વારા ગુજરાતને 4 ભૂકંપ ઝોનમાં વિભાજિત કરવામાં આવ્યું છે. એમાં છે ગુજરાતના ભૂકંપ ઝોન. ઝોન 2 છે. ઝોન 2 જે મહીસાગર જિલ્લો. ઝોન 3 છે. ઝોન 3 એમાં સૌરાષ્ટ્ર અને તળ ગુજરાતનો પ્રદેશ. ઝોન 3 ની અંદર સૌરાષ્ટ્ર અને તળ ગુજરાતનો પ્રદેશ. ઝોન 4 છે. ઝોન 4 જામનગર, રાજકોટ, પાટણ અને બનાસકાંઠા. અને ઝોન 5 છે. ઝોન 5 કચ્છ જિલ્લો. નોંધ છે ગુજરાતમાં રાજકોટ, વડોદરા, ગાંધીનગર વગેરે શહેરોમાં ભૂકંપ આલેખક કેન્દ્રો સ્થાપવામાં આવ્યા છે. ગુજરાતમાં ગાંધીનગર ખાતે આવેલી ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ ISR ભૂકંપ વિશે અભ્યાસ કરતી મોટી સંસ્થા છે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ સેન્ટરની સ્થાપના ગુજરાત સરકારના સાયન્સ એન્ડ ટેકનોલોજી ડિપાર્ટમેન્ટ હેઠળ કરવામાં આવી છે. 1913માં લુનો ગેટનબર્ગ નામના વૈજ્ઞાનિકે P અને S વેવ વચ્ચેના સમયગાળાની જેટલી સેકન્ડ થાય તેટલા કિલોમીટરની ઊંડાઈએ એપિસેન્ટર હોય એમ નક્કી થાય એવી પદ્ધતિ શોધી હતી. હૈદરાબાદની જાણીતી સંસ્થા નેશનલ જિયોફિઝિક્સ ઇન્સ્ટિટ્યૂટના નિષ્ણાતોના મતાનુસાર ધરતીકંપના આંચકાઓનું જે કેન્દ્રીય બિંદુ છે
જે કેન્દ્રીય બિંદુ જણાયું છે તેનો અભ્યાસ કરતા છેક ભાવનગર છે. ભાવનગરથી લઈને ગીર સોમનાથના કોડીનાર સુધીનો વિસ્તાર ફોલ્ટ ઝોન હેઠળ આવતો હોવાનું મનાય છે. ખંભાતના અખાતથી કચ્છ સુધીના વિસ્તારમાં કેમ્બે ગ્રેબન આવેલું છે, જેને નિષ્ણાંતો ધરતીકંપની ભૂમિ તરીકે ગણાવશે. કેમ્બે ગ્રેબનમાં અમદાવાદની ભૂમિ પણ આવી જાય છે. કેન્દ્રના ભૂસ્તરશાસ્ત્રીઓએ તૈયાર કરેલા ભૂકંપની શક્યતા દર્શાવતા નકશામાં કોસંબાથી અંકલેશ્વર, ભરૂચ, અમદાવાદ, મહેસાણા, પાટણ અને કચ્છથી આગળ રાજસ્થાનનો કેટલોક વિસ્તાર આ જોખમી કેમ્બે ગ્રેબનમાં આવે છે. ભુજ અને ભાવનગર પછી ગીરના તલાલા તાલુકાના હરિપર ગામમાં ત્રીજું એપિસેન્ટર હોય તેમ મનાય છે. વાત કરીએ આપણે એકોસ્ટિક રડાર વિશે. એકોસ્ટિક રડારની શોધ ડોક્ટર એન.એચ. દત્તા દ્વારા કરવામાં આવેલ છે. આ રડારને ગુજરાતના ભુજ સહિત દેશના વિવિધ 25 સ્થળોએ ગોઠવવામાં આવશે. ભૂકંપની આગાહી કરવા માટે એકોસ્ટિક રડાર વિસ્તૃત વ્યવસ્થાતંત્રના ભાગરૂપ છે. ધ્વનિ તરંગોના આધાર પર તે હવાની બદલતી પેટર્નના ફોટોગ્રાફ્સ દર સેકન્ડે લેશે. તે 200 કિલોમીટર વિસ્તારમાં હવાની ઉત્પત્તિ દર્શાવવા માટે સક્ષમ છે. આથી અનેક કલાક પહેલા ભૂકંપની આગાહી કરી શકાય છે. તો તમને ગુજરાતનો નકશો દેખાતો હશે. એમાં જે કચ્છ છે, જે ભૂકંપ 5ની અંદર આવશે. ભૂકંપ 5ની અંદર, પછી ભૂકંપ 4 જે એમાં બનાસકાંઠા આવી જાય છે. બનાસકાંઠા, પાટણ, થોડો મોરબીનો, થોડો દેવભૂમિ દ્વારકાનો. પછી ભૂકંપ 3 છે. ભૂકંપ 3ની અંદર સૌરાષ્ટ્ર અને તળ ગુજરાત આવી જાય છે. અને ભૂકંપ 2 છે, એની અંદર મહીસાગર જિલ્લો આવે છે. કચ્છના ભૂકંપનો ઇતિહાસ. ભૂકંપની તીવ્રતાની દ્રષ્ટિએ કચ્છનો પ્રદેશ ભૂકંપગ્રસ્ત વિસ્તારોના પાંચમા ઝોનમાં આવે છે. 16 જૂન 1819માં કચ્છમાં 8.0 પરિમાણનો સૌથી મોટો ભૂકંપ આવ્યો હતો, જેના લીધે કચ્છના રણમાં ઉપરી સીમા પર 25 કિલોમીટર પહોળો ધરતીનો પટ ઉંચકાઈ ગયો હતો, જે આજે અલ્લાહ બંધ તરીકે ઓળખાય છે. તેમજ કચ્છના પશ્ચિમ કાંઠે જે વસેલું જે સિંધરી બંદર છે, સિંધરી બંદર આખું દરિયામાં ડૂબી ગયું હતું. સિંધુ નદીના પૂર્વ કિનારા પર સરહદી પ્રદેશમાં જળના સ્થાને જમીન અને જમીનના સ્થાને જળ આવી ગયું હતું. જેમ્સ મેકમર્ડો નામના અંગ્રેજે 1819નો મહાભૂકંપ નામનો લેખ પણ લખ્યો હતો. ગુજરાતમાં આવેલ ભૂકંપની તારીખ એમાં 16 જૂન 1819 જે કચ્છની અંદર આવ્યો છે. પછી 12 જુલાઈ 1915ની અંદર અંજાર કચ્છની અંદર આવ્યો હતો. 21 જુલાઈ 1956ની અંદર અંજારની અંદર આવ્યો હતો. અને 26 જાન્યુઆરી 2001 કચ્છની અંદર આવ્યો હતો. 26 જાન્યુઆરી 2001ના સવારના 8:46 કચ્છ, અમદાવાદ, રાજકોટ, જામનગર, ભાવનગર વગેરે જિલ્લાઓમાં ભૂકંપ અનુભવાયો હતો. તેમાં ભૂકંપનું ઉદ્ગમ કેન્દ્ર ભુજ છે. ભુજથી 20 કિલોમીટર દૂર ધ્રાંગ ગામમાં હતું. આ ભૂકંપની તીવ્રતા 7.7 દર્શાવી હતી. 2001ના ગુજરાતના ભૂકંપમાં અંદાજે 13,000 લોકોએ પોતાનું જીવન ગુમાવ્યું હતું. ભૂસ્તરશાસ્ત્રીઓના મત અનુસાર ઇન્ડિયન અને યુરેશિયન પ્લેટ્સ ટકરાતા કચ્છમાં આ ભૂકંપ ઉદ્ભવ્યો હોવાનું માનવામાં આવે છે. સ્મૃતિ વન
સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ અને મ્યુઝિયમ ભુજ ખાતે આવેલું છે. ભુજની અંદર આવેલું છે સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ અને મ્યુઝિયમ. ઓગસ્ટ 2022માં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે કચ્છના ભુજ ખાતે ભુજિયા ડુંગર પર નિર્મિત સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ સ્મારક અને મ્યુઝિયમનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. 26 જાન્યુઆરી 2001ના ભૂકંપમાં ભોગ બનેલા 13,000 લોકોની યાદમાં આ સ્મૃતિવન સ્મારકનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેમાં આ તમામ લોકોના નામ અંકિત કરવામાં આવ્યા છે. સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલની ડિઝાઇન આર્કિટેક્ચર બાલકૃષ્ણ વિઠ્ઠલદાસ દોશી દ્વારા તૈયાર કરવામાં આવી છે. આ સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલમાં જાપાનની મિયાવાકી પદ્ધતિ દ્વારા 3 લાખથી વધુ વૃક્ષો ઉછેરવામાં આવ્યા છે. સ્મૃતિવન મ્યુઝિયમને 7 વિષયો પુનઃજન્મ, પુનઃશોધ, પુનઃસ્થાપન અને પુનઃનિર્માણ, પુનઃવિચાર, પુનઃજીવન અને નવીનીકરણ પર આધારિત 7 બ્લોકમાં વિભાજિત કરવામાં આવ્યું છે. એમાં પ્રથમ બ્લોક છે જે પુનઃજન્મની થીમ પર આધારિત છે, જે પૃથ્વીની ઉત્ક્રાંતિ અને દરેક સંજોગોમાં ફરીથી બેઠા થવાની ક્ષમતા ધરાવે છે. બીજો બ્લોક છે જે ગુજરાતની ટોપોગ્રાફી અને સંભવિત કુદરતી આફતો દર્શાવે છે. ત્રીજો બ્લોક જે 2001માં થયેલા ભૂકંપ બાદની સ્થિતિ દર્શાવશે. ચોથો બ્લોક ભૂકંપ બાદ પુનઃનિર્માણ માટે હાથ ધરાયેલી વિવિધ પહેલો દર્શાવે છે. પાંચમો બ્લોક વિવિધ પ્રકારની આપત્તિઓ વિશે સમજ આપી ભવિષ્યમાં કોઈપણ પ્રકારની આપત્તિ સામેની તૈયારી વિશે શીખવા માટે છે. અને પાંચમો બ્લોક જે વિવિધ પ્રકારની આપત્તિઓ વિશે સમજ આપી ભવિષ્યમાં કોઈપણ પ્રકારની આપત્તિ સામેની તૈયારી વિશે શીખવા માટે. છઠ્ઠો બ્લોક છે 5D સિમ્યુલેટરના માધ્યમથી વાસ્તવિક ભૂકંપ જેવી જ અનુભૂતિ કરાવે છે. અને સાતમો બ્લોક દિવંગત લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટેનો છે. હવે વાત કરીએ આપણે જ્વાળામુખી પ્રસ્ફોટન. પૃથ્વીના પેટાળમાં રહેલા મેગ્મા, વાયુઓ, રાખ, વરાળ વગેરેને પૂરતી જગ્યા ન મળતા તે ખૂબ જ વેગથી બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે. પરિણામે મેગ્મા ઊંચા ખડક સ્તરોને તોડી ધડાકા સાથે અથવા શાંત રીતે બહાર નીકળે છે, જેને જ્વાળામુખી પ્રસ્ફોટન કહે છે. વોલ્કેનો શબ્દ લેટિન ભાષા પરથી ઉતરી આવ્યો છે. પૃથ્વીના પેટાળમાંથી મેગ્મા, વાયુઓ, રાખ, વરાળ વગેરે જ્વાળામુખી દ્રવ્યો જે માર્ગે બહાર આવે તેને જ્વાળામુખી નળી કહેવાય છે. જ્વાળામુખી નળી ઉપર કટોરા જેવી રચનાને ક્રેટર કહે છે. જ્વાળામુખીને પ્રકૃતિના સુરક્ષા વાલ્વ તરીકે ઓળખવામાં આવે છે. જ્વાળામુખી દેખાતું હોય છે તમને. મેગ્મા ચેમ્બર છે, એમાં મુખ્ય વાહક નળી છે. પછી સૌથી ઉપર છે ક્રેટર છે, ઉપર રાખના વાદળો, જ્વાળામુખી છિદ્ર, પછી આ સીલ છે, પછી લાવાનું પ્રસ્તર, લાવા અને ધૂળના સ્તરો છે, અને રાખ. જ્વાળામુખી વિસ્ફોટ થવાના મુખ્ય કારણો શું છે? જ્વાળામુખી વિસ્ફોટ થવાના મુખ્ય કારણોમાં પહેલું છે પૃથ્વીના પેટાળનું તાપમાન. અને બીજું છે પ્રવાહી મેગ્માની ઉત્પત્તિ. ત્રીજું વાયુ અને વરાળનો ઉદ્ભવ. અને ચોથું છે મેગ્મા એટલે કે લાવારસનું મેગ્માનું ભૂસપાટી તરફનું વહન. જ્વાળામુખીના પ્રકારો. એમાં વાત કરીએ સક્રિય જ્વાળામુખી. જે જ્વાળામુખીમાંથી મેગ્મા, વાયુઓ, રાખ, વરાળ અને અન્ય પદાર્થો નીકળવાની ક્રિયા સતત ચાલુ રહેતી હોય તેને સક્રિય જ્વાળામુખી કહે છે. ઉદાહરણ તરીકે ભારતના અંદમાન નિકોબારમાં આવેલું છે બેરન ટાપુ.
બેરન અને ઇટલી છે ઇટલીનો એટના જ્વાળામુખી છે. સુષુપ્ત જ્વાળામુખી જે જ્વાળામુખી વર્ષો સુધી શાંત રહેલો અને ફરીથી પ્રસ્ફોટન પામવાની શક્યતા ધરાવતો હોય તેને સુષુપ્ત જ્વાળામુખી કહે છે. જેમ કે ઇટલી છે ઇટલીનો વિસુવિયન અને જાપાન છે જાપાનનો ફુજિયાનો જ્વાળામુખી. વાત કરીએ નિષ્ક્રિય જ્વાળામુખી અથવા મૃત અથવા નિષ્ક્રિય જ્વાળામુખી નિષ્ક્રિય બની જાય ત્યારે તેના મુખમાં પાણી ભરાઈ રહેશે અને ભવિષ્યમાં વિસ્ફોટ થવાના કોઈ લક્ષણ જણાતા ન હોય તેવા જ્વાળામુખીને મૃત અથવા નિષ્ક્રિય જ્વાળામુખી કહે છે. ઉદાહરણ તરીકે આફ્રિકાનો કિલીમાંજારો અને મ્યાનમારનો પોપા જ્વાળામુખી. ગુજરાતમાં કોઈ સક્રિય કે સુષુપ્ત જ્વાળામુખી નથી, પરંતુ હજારો વર્ષ પહેલા જ્વાળામુખીના કારણે ગુજરાતમાં પર્વતોનું નિર્માણ થયું છે. ઉદાહરણ તરીકે પાવાગઢ અને ગિરનાર. જ્વાળામુખી વિસ્ફોટથી બચવાના ઉપાયો. સામાન્ય રીતે જ્વાળામુખીથી બચવાના કોઈ નક્કર ઉપાયો હોતા નથી, પરંતુ જ્વાળામુખી વિસ્ફોટની ભવિષ્યવાણી ફક્ત તેવા જ વિસ્તારોમાં કરી શકાય જ્યાં પહેલા પણ જ્વાળામુખી વિસ્ફોટ થઈ ચૂક્યો હોય. જ્વાળામુખી વિસ્ફોટની અગમચેતી માટે નીચે મુજબના આધારભૂત પદ્ધતિઓ અને ચેતવણી સંકેતોનો ઉપયોગ કરવામાં આવે છે. એમાં જ્વાળામુખી એટલે કે ભૂકંપી ઘટનાઓની નિયમિત નોંધણીથી પ્રાપ્ત થતા સંકેતોથી જ્વાળામુખીના ભવિષ્યમાં થનારા વિસ્ફોટનું અનુમાન લગાવી શકાય છે. ટિલ્ટ મીટર યંત્રની મદદથી જમીનની સપાટીના ઢોળાવને નિયમિત રીતે માપવાથી ભવિષ્યમાં થનાર જ્વાળામુખી વિસ્ફોટનો સંકેત મળી શકે છે. ક્રેટર સરોવર અને ગરમ જળસ્રોત તાપમાનમાં થતી વૃદ્ધિ પણ જ્વાળામુખી વિસ્ફોટનો સંકેત છે. સ્થાનિક ગુરુત્વ અને ચુંબકીય ક્ષેત્રના માપનથી પ્રાપ્ત થતા રેકોર્ડથી જ્વાળામુખી વિસ્ફોટનો સંકેત મળે છે.